હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર જનરેશન વિશે શીખતા હતા. તેમાં ટોટલ આપણે કેટલી જનરેશન જોઈ હતી? તો કે ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન અને ફિફ્થ જનરેશન. આપણે ફિફ્થ જનરેશન પર આવ્યા હતા. હવે ફર્સ્ટ જનરેશનની અંદર એક વખત રિમાઇન્ડરિંગ અપાવી દો. ધ પીરિયડ ઓફ ટાઈમ of first generation 1946 to 1959 vacuum tube based. Then after second generation માં 1959 to 1965 ટ્રાન્ઝિસ્ટર યુઝ થયા હતા. થર્ડ જનરેશનમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ યુઝ થઈ હતી 1965 to 1971. ફોર્થ જનરેશન 1971 to 1980 VLSI માઇક્રોપ્રોસેસર બેસ્ડ. અને ફિફ્થ જનરેશન 1980 ઓનવર્ડ ULSI માઇક્રોપ્રોસેસર બેઝ. ઓકે, હવે ધ્યાન આફ્ટર એના પછી આપણે જોવાનું બાકી હતું ફિફ્થ જનરેશન કોમ્પ્યુટર્સ. ધ ફિફ્થ જનરેશન કોમ્પ્યુટર ઇઝ સ્ટીલ 1982 ટીલ ડેટ, મતલબમાં અત્યાર સુધી. પછી મેં તમને કીધું હતું કે અત્યારે ઘણી બધી બીજી જનરેશન પણ આવી ગઈ છે, નાઇન્થ જનરેશન પણ અત્યારે પ્રેઝન્ટ છે. In the fifth generation, VLSI technology becomes ULSI technology. VLSI and ULSI આપણે ચેક કરીએ. ટેકનોલોજી, VLSI ટેકનોલોજી, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન્સ, બરાબર, સિમ્પલી. અને ULSI મતલબ અલ્ટ્રા આવશે, અલ્ટ્રા લાર્જ. ULSI અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, બરાબર. હવે જ્યારે તમે ચિપ એડ કરો છો ત્યારે અંદર લખેલું જ હોય છે ULSI અને VLSI હશે ત્યાં VLSI. ઓકે, હવે આપણે જોવાનું છે કે એમાં શું શું ડિફરન્સ છે. ધ જનરેશન ઇઝ અ બેઝ ઓન પેરેલલ પ્રોસેસિંગ હાર્ડવેર એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર. AI is the emerging branch in computer science which interprets the means and method of making computer things like human beings. AI મતલબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અત્યારે તમે જોયું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કેટલું લોકો માને છે કે સિમ્પલી કે રિયલ બેઝ હ્યુમન બિંગ્સ, મતલબમાં માણસો જે વસ્તુ કરે છે, વિચારે છે, એ વસ્તુથી એ બધી વસ્તુ થાય. એ માટે AI મતલબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મેક્સિમમ યુઝ થાય છે. ધ હાઈ લેવલ લેંગ્વેજ લાઇક C++, Java, .NET etc. are used in this generation. Okay, then after AI includes robotics, neural networks. Okay, then after game playing, development of expert systems to make decision in real life situation, natural languages understanding generation, બરાબર. then after ULSI ટેકનોલોજી, આની અંદર બીજા મેઇન ફીચર્સ કયા છે. then after development in true artificial intelligence, development of natural language processing, advancement in peripheral processing, superconductor technology, more eco-friendly, user-friendly interface with multimedia features. આપણે મલ્ટીમીડિયા ફીચર્સની અંદર શું શું આવશે? તો કે ઓડિયો છે, વિડીયો છે, ગ્રાફિક્સ છે, ટેક્સ્ટ છે, આ બધી વસ્તુ મલ્ટીમીડિયા ફીચર્સની અંદર આવે છે. અવેબિલિટી ઓફ વેરી પાવરફુલ કોમ્પેક્ટ કોમ્પ્યુટર ઇઝ ચીપર રેટ્સ. ફર્સ્ટ ઓફ ઓલ તો એના એક્ઝામ્પલ્સ જોઈએ. ડેસ્કટોપ, બરાબર. ડેસ્કટોપ કોમ્પ્યુટર અત્યારે જે કરંટમાં યુઝ થાય છે એ બધા શું છે? ડેસ્કટોપ કોમ્પ્યુટર્સ. ધેન આફ્ટર લેપટોપ, એ કઈ જનરેશનનું છે? ફિફ્થ જનરેશનનું. ઓકે,
Then after notebook, ઓકે, એના પછી આવશે અલ્ટ્રાબુક. ઓકે, ધેન આવે છે ક્રોમ બુક. આ બધા 5th જનરેશન કોમ્પ્યુટરના એક્ઝામ્પલ્સ છે ક્રોમબુક. બરાબર. ઓકે, ધેન આફ્ટર એના પછી આવે છે કોમ્પ્યુટર ફંડામેન્ટલ્સ ટાઈપ્સ. ટાઈપ્સ જોવાના છે આપણે. કોમ્પ્યુટર કેન બી બ્રોડલી ક્લાસિફાઈડ બાય their સ્પીડ એન્ડ કોમ્પ્યુટિંગ પાવર. ટાઈપ્સ અલગ અલગ આપેલા છે. ફર્સ્ટ આપેલું છે પીસી મતલબ પર્સનલ કોમ્પ્યુટર. ઇટ ઇઝ અ સિંગલ યુઝર કોમ્પ્યુટર સિસ્ટમ હેવિંગ મોડરેટલી પાવરફુલ માઇક્રો પ્રોસેસર. એની અંદર સિંગલ યુઝર સિસ્ટમ આવે અને પાવરફુલ માઇક્રો પ્રોસેસર ચિપ. બરાબર. પછી વર્કસ્ટેશન. બરાબર. હવે વર્કસ્ટેશન કોને કહેવાય? સિમ્પલી વર્કસ્ટેશન કોમ્પ્યુટર કે જેને શું કહેવાય કે એની અંદર કેવું હોય, સિંગલ યુઝર હોય પણ સિમિનલ પર્સનલ it is also in a single user computer system similar to personal computer however has more powerful microprocessor. આપણે જે રેગ્યુલર યુઝ કરીએ છીએ મતલબ આપણું જે પર્સનલ છે એના કરતાં શું હશે, આની અંદર વધારે ને વધારે પાવરફુલ માઇક્રો પ્રોસેસર હશે. મિની કોમ્પ્યુટર. બરાબર. આ શું છે? મિની કોમ્પ્યુટર કે જેની અંદર શું હશે, મલ્ટિપલ યુઝર, કેબલ સપોર્ટિંગ હંડ્રેડ્સ ઓફ યુઝર સાયમલ્ટેનિયસલી. કેબલ થ્રુ તમે બહુ બધા કોમ્પ્યુટરને સપોર્ટ કરી શકો છો. બરાબર. જેમ કે એક્ઝામ્પલ મેકબુક. બરાબર. ઓકે, ધેન આફ્ટર મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. બરાબર. હવે સિમ્પલી આની અંદર શું આવશે, મલ્ટિપલ યુઝર, કેબલ ઓફ સપોર્ટિંગ હંડ્રેડ્સ ઓફ યુઝર એન્ડ સોફ્ટવેર ટેકનોલોજી ઇન ડિફરન્ટ મિની કોમ્પ્યુટર. મિની કોમ્પ્યુટર કરતાં આની અંદર શું આવશે, ડિફરન્ટ આવશે. મેઇન ફ્રેમ કોમ્પ્યુટર છે. ઓકે, ધેન આફ્ટર સુપર કોમ્પ્યુટર. It is an externally fast computer which can execute hundreds of millions of instruction per second. Hundreds of millions of instruction. સુપર કોમ્પ્યુટર કે જે ક્યાં યુઝ થતું હોય, જેમ કે વૈજ્ઞાનિકો ને બધા વ્યક્તિઓ છે એ બધા શું યુઝ કરે છે, સુપર કોમ્પ્યુટર, કે જ્યાંથી તમને મતલબમાં થાઉઝન્ડ્સ ઓફ ઇન્સ્ટ્રક્શન એટ અ ટાઈમ, એટલે સેકન્ડ તમારે ચેન્જિંગ કરવાનું, ત્યાં બધી જગ્યાએ શું યુઝ થાય છે, સુપર કોમ્પ્યુટર. ઓકે, જોઈ શકો છો તમે. બરાબર. હવે આપણે ઇન્ટ્રોડક્શન ડિટેલમાં શીખશું. પીસી મતલબ પર્સનલ કોમ્પ્યુટર. પીસીસ કેન બી ડિફાઇન્ડ એઝ અ સ્મોલ રિલેટિવલી ઇનએક્સપેન્સિવ કોમ્પ્યુટર ડિઝાઇન ફોર અ ઇન્ડિવિઝ્યુઅલ યુઝર. પર્ટિક્યુલર યુઝર માટે સારામાં સારી વસ્તુ છે આ. બરાબર. જેમ કે એને સ્મોલ પણ છે, મતલબ નાનું પણ છે, એટલે નાની જગ્યામાં પણ તમે એને સાચવી શકો. પીસીસ આર બેઝ ઓન અ માઇક્રો પ્રોસેસર ટેકનોલોજી દેટ અનેબલ્સ મેન્યુફેક્ચર્સ ટુ પુટ એન્ડ એન્ટર સીપીયુ ઇન વન ચિપ. એક જ ચિપની અંદર આખું સિસ્ટમને કન્વર્ટ કરી નાખે. બરાબર. મતલબમાં એને આખી માઇક્રો પ્રોસેસર ટેકનોલોજી એવી છે કે જેની અંદર એક જ ચિપની અંદર આખું મેન્યુફેક્ચર કરેલું હોય છે. બરાબર. બિઝનેસ યુઝ પર્સનલ કોમ્પ્યુટર ફોર વર્ડ પ્રોસેસિંગ, અકાઉન્ટિંગ, ડેસ્કટોપ પબ્લિશિંગ, running spreadsheet, database management application at home, and the most popular use of the personal computer is playing game and surfing the internet.
ક્યાં ક્યાં યુઝ થાય? તો કે બિઝનેસમાં યુઝ થાય, પર્સનલ યુઝ થાય, વર્ડ પ્રોસેસિંગ માટે યુઝ થાય, અકાઉન્ટિંગ માટે યુઝ થાય, ડેટા પબ્લિશિંગ માટે યુઝ થાય, રનિંગ સ્પ્રેડશીટ માટે યુઝ થાય, ડેટાબેઝ મેનેજમેન્ટ માટે યુઝ થાય. ઓકે. અને બીજી વસ્તુ મેઇન યુઝ ક્યાં થાય છે? તો કે ગેમ રમવા માટે અને સર્ફિંગ ધ ઇન્ટરનેટ ઉપરની બધી ડિટેલ્સ ને બધી વસ્તુ જોવા માટે. અલ્થ્રુ ધ પર્સનલ કોમ્પ્યુટર્સ આર ડિઝાઇન અ સિંગલ યુઝર સિસ્ટમ. These systems are normally linked together from a network. In terms of power, nowadays high-end models of the Macintosh and PCs offer the same computer powers and graphics capability as low-end workstation by some Microsystem, Hewlett Packard and Dell. Okay. Sun Microsystems. બરાબર. then after Hewlett Packard computers. બરાબર. અને પછી આવે છે ડેલ. બરાબર. અત્યારે જનરલી કેવું છે કે બધી વસ્તુ એ લોકો યુઝ કરતા હોય છે, મતલબમાં નાવડેઝ અત્યારના દિવસોમાં આ વસ્તુ યુઝ થાય છે. પછી આવે છે વર્કસ્ટેશન ઇઝ અ computer used to engineering application, desktop publishing, software development and such types of application. Each requires a moderate amount of computer power and relatively high quality graphics capability. Workstation generally comes with a large and high resolution graphics screen, large amount of RAM, inbuilt network support, graphics user interface. Most workstation also have mass storage device like a disk drive, but a special types of workstation called diskless workstation comes without a disk drive. Common operating systems for workstations are Unix and Windows NT. Like PC, workstation are also single user computer like PC, but are typically linked together from a local area network stand-alone system. હવે સિમ્પલી વર્કસ્ટેશન કોમ્પ્યુટરનો યુઝ ક્યાં થાય? તો કે એન્જિનિયરિંગ એપ્લિકેશન, ડેસ્કટોપ પબ્લિશિંગ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, સચ એઝ અ ગ્રાફિક્સ કેપેબિલિટી, મતલબમાં હાઈ લેવલ ગ્રાફિક્સ કેપેબિલિટી હોય, કોમ્પ્યુટિંગ પાવર હોય. દેન આફ્ટર હવે સિમ્પલી લાર્જ come with a large high resolution graphics screen, large amount of RAM, નેટવર્ક સપોર્ટ, ગ્રાફિક્સ યુઝર ઇન્ટરફેસ, આટલી વસ્તુ અંદર આવે. બરાબર. હવે સિમ્પલી એમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ જનરલી યુઝ થતી હોય? યુનિક્સ અને વિન્ડોઝ. બરાબર. કે જે લોકલ એરિયા નેટવર્કની અંદર પણ યુઝ થાય છે. લોકલ એરિયા નેટવર્ક મતલબમાં એક જ બિલ્ડિંગની અંદર તમારે મલ્ટિપલ કોમ્પ્યુટર્સને યુઝ કરવા હોય એના માટે એ લોકલ એરિયા નેટવર્ક કહેવાય. તો ત્યાં જનરલી આ યુઝ થતો એને વર્ક સ્ટેશન કહી શકો છો તમે. ધેન આફ્ટર આવે છે મિની કોમ્પ્યુટર. It is a mid-size multiprocessing system capability supporting to 250 users simultaneously. At a time, 250 થી વધારે યુઝર્સની સાથે એ કનેક્ટેડ થઈ શકે છે. Then after આવે છે mainframe computer. Mainframe is a very large in size and expensive computer capable to supporting hundreds of even thousands of users simultaneously. Mainframe execute many programs concurrently and support many simultaneous execution of the program. હવે આની અંદર હંડ્રેડ્સ યુઝર ઇવન થાઉઝન્ડ્સ યુઝર્સ પણ તમે એટ અ ટાઈમ કનેક્ટ કરી શકો છો. પ્લસ એક્સપેન્સિવ કોમ્પ્યુટર છે, સાઇઝ પણ કેવી છે? મોટી છે. બરાબર. જ્યારે તમારે બહુ મોટી ફોર્મ હોય અને એમાં તમારે બહુ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટાને સ્ટોર કરવાનો હોય પ્લસ પ્રોસેસિંગ કરવાની હોય ત્યારે આ બધી વસ્તુ યુઝ થતી હોય છે. ધેન આફ્ટર આવે છે supercomputer. Supercomputer is the one of the fastest computer currently available. Supercomputer are very expensive and are employed for specified application and require immense
amount of the mathematical calculators, number crunching, for example weather forecasting, scientific simultaneous graphics, forbid dynamic calculation, nuclear energy research, electron design, analysis of the graphical data. ઓકે, મેં તમને હમણાં કીધું એમ સાયન્ટિસ્ટને એ લોકો આ યુઝ કરતા હોય, જેમ કે વેધર ફોરકાસ્ટિંગ મતલબમાં વાતાવરણમાં શું ચેન્જીસ આવી રહ્યો છે, કેવી રીતે વર્કિંગ કરવાનું છે, આ બધી વસ્તુ તમારે જોવું હોય તો એના માટે તમારે સુપર કોમ્પ્યુટરને યુઝ કરવો પડે. સાયન્ટિફિક સાયમલ્ટેનિયસ સિમ્યુલેશન્સ એન્ડ મતલબમાં કોઈ સાયન્ટિફિક ડિઝાઇન કરવું છે, કંઈ પણ કરવું છે, ગ્રાફિક્સ, એ બધી વસ્તુ એમાં તમને સુપર કોમ્પ્યુટર યુઝેબલ છે. તેના આફ્ટર આવે છે કોમ્પ્યુટર ફંડામેન્ટલ્સ, એની અંદરનો એક પાર્ટ છે કમ્પોનન્ટ્સ. ઓલ ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર ટેક્સ સેમ બેઝિક logical structure and perform the following 5 basic operation for converting raw input data into information useful to other user. First આવશે take input, the process of entering data structure into computer system. તમે ડેટાને કોમ્પ્યુટરમાં એડ કરો છો એને શું કહેવાશે? take input. Then after store data, saving data and instruction on their the available processing and when it required. એને કહેવાશે store data. Processing data, performing arithmetic and logical operation on the data in order to convert into useful information. એને કહેવાશે ડેટા ઉપર પ્રોસેસ કર્યું, જે ઇનપુટ તમે નાખ્યું એ ડેટાને તમે સ્ટોર કર્યો, ત્યારબાદ એને પર પ્રોસેસ કરી, ત્યારબાદ આઉટપુટ મતલબમાં તમે જે પ્રોસેસ કરેલો ડેટા છે એનું આઉટપુટ છે યુઝર સુધી તમે પહોંચાડો છો, એને શું કહેવાશે? આઉટફુલ ઇન્ફોર્મેશન. એન્ડ કંટ્રોલ the workflow, directs the manner and sequence in which all of above operation are performed. બરાબર? ફર્સ્ટ ઓફ ઓલ તો CPU, એની અંદર કેટલી વસ્તુ આવે? મેમરી યુનિટ, કંટ્રોલ યુનિટ, ઇનપુટ યુનિટ, આઉટપુટ યુનિટ, અલ્ગોરિધમ એન્ડ લોજિક યુનિટ. ઇનપુટ યુનિટમાં શું થાય? ડેટાને ઇનપુટ થાય. મેમરી યુનિટમાં શું થાય? તો કે ડેટાને શું થાય? સ્ટોર કરે. કંટ્રોલ યુનિટમાં શું થાય? ડેટાને કંટ્રોલ કરે. એરિથમેટિક યુનિટમાં શું થાય? એના પર ઓપરેશન થાય. અને આઉટપુટ યુનિટમાં શું થાય? એના પરથી આઉટપુટ બહાર નીકળે. બરાબર? હવે ઇનપુટ યુનિટ, ધીસ યુનિટ કંટ્રોલ્સ ડિવાઇસ. હવે સિમ્પલી એના પછી આવે છે ધીસ યુનિટ કન્ટેન્સ ડિવાઇસ ધેટ ઇઝ હેલ્પ વિથ ધ. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો હું તમને પહેલાં તો ઇનપુટ ડિવાઇસ અને આઉટપુટ ડિવાઇસ બે વસ્તુનું ઇન્સ્ટ્રક્શન આપી દઉં, પછી હું તમને બતાવું છું કે ઇનપુટ ડિવાઇસ કોને કહેવાય ને આઉટપુટ ડિવાઇસ કોને કહેવાય. બરાબર? The units contains device with the help of which is enter data into the computer. These units creates a link between user and computer. જે ઇનપુટ યુનિટ છે બરાબર, એ શું કરે છે? તો કે ડેટાને કોમ્પ્યુટરની અંદર ઇનપુટ કરે છે અને તે શું કરે છે? તો કે એ જે ડેટા છે એનું ઇન્ટરેક્શન કરાવે છે બિટવીન, ક્રિએટ લિંક ક્રિએટ કરાવે છે યુઝર અને કોમ્પ્યુટર વચ્ચે, કે જેના થ્રુ તમે શું કરી શકો છો? તો કે બંને વચ્ચે કોમ્યુનિકેશન થાય, પ્લસ બીજી વસ્તુ કે એ જે ડેટા જે છે એ એડ કરી શકો, એ બધી વસ્તુ થાય. ધેન આફ્ટર ઇનપુટ યુનિટ્સ ટ્રાન્સલેટ ધ ઇન્ફોર્મેશન ઇન્ટુ ફોર્મ અન્ડરસ્ટેન્ડેબલ બાય કોમ્પ્યુટર. ઇનપુટ યુનિટ શું કરે? તો કે કોમ્પ્યુટર જે લેંગ્વેજની અંદર એ ડેટાને સમજી શકે એ લેંગ્વેજની અંદર એને ટ્રાન્સલેટ કરે. અન્ડરસ્ટેન્ડેબલ લેંગ્વેજ મતલબમાં 0101 કોડમાં જો સમજતું હોય તો એ બાયનરી કોડમાં બધો ડેટાને કન્વર્ટ કરી દેશે. ધેન આફ્ટર આવે છે CPU, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એની અંદર 3 વસ્તુ આવે, ALU, મેમરી યુનિટ અને કંટ્રોલ યુનિટ. આપણે જે વચ્ચેનો મિડલ સેક્શન જોયો એ CPU is considered as a brain of the computer. CPU ને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. CPU નું ફૂલ ફોર્મ શું છે? તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. CPU perform all types of data processing operation. It stores data, intermediates, result and instruction. It controls the operation of all parts of computer. શું કરે છે? તો કે ડેટાને સ્ટોર કરે છે, એનું રિઝલ્ટ આપે છે, એના પર મતલબ આ પ્રોગ્રામ કરે છે, એને ઇન્સ્ટ્રક્શન આપે છે, બધી વસ્તુ કરે છે. ત્યારબાદ ઇટ કંટ્રોલ્સ ઓપરેશન ઓફ ધ ઓલ પાર્ટ્સ ઓફ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરના જેટલા પણ પાર્ટ્સ છે એના બધા ઓપરેશનને એ શું કરે છે? કંટ્રોલ કરે છે. માઉસ પર છે, આ માઉસ છે, માઉસમાં ક્લિક કરવી છે તો એ પણ કંટ્રોલ ક્યાં હોય?
સીપીયુ પાસે. મારે કંઈ ટાઈપ કરવું છે તો એનો કંટ્રોલ પણ ક્યાં હોય? સીપીયુ પાસે. હવે એએલયુ, એરિથમેટિક લોજિક યુનિટ, બરાબર, જે શું છે તો કે એની અંદર તમે ડેટાને સ્ટોર કરી શકો છો. બરાબર, મતલબમાં તમારી જે ડેટા હોય એને પ્રોસેસિંગ કરાવી શકો છો. મેમરી યુનિટ કે જેમાં તમે ડેટાને મતલબમાં સ્ટોર, કંટ્રોલ મતલબમાં એક ડેટાને ક્યાં લઈ જાઓ, શું કરવું, એ બધી વસ્તુ શેમાં આવે? કંટ્રોલ યુનિટમાં. અને આઉટપુટ યુનિટ, ધ આઉટપુટ યુનિટ કન્સિસ્ટ of device with the help of which we get the information from the computer. These units are link between the computer and user. શું કરે? કોમ્પ્યુટર અને યુઝર વચ્ચે લિંક જનરેટ કરે, કે જે શું કરે છે તો કે ડિવાઇસ output device translate the computer output into understandable by user. યુઝર કઈ રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકે છે એ ફોર્મેટની અંદર એ શું કરે છે તો કે ડેટાને પાછો ટ્રાન્સફર કરે છે. હવે યુઝર પાસેથી જ્યારે પ્રોડક્ટ મતલબમાં યુઝર પાસેથી જે પ્રોસેસ આવી હોય એ ઇનપુટ ડિવાઇસ યુઝરને મતલબમાં કોમ્પ્યુટરને જેમાં સમજ પડે એમાં એ ટ્રાન્સફર કરી દે. બરાબર, ત્યારબાદ હવે જે પ્રોસેસ થઈને ડેટા આવ્યો છે એ ડેટા યુઝરને પાછો સમજમાં આવવો જોઈએ, તો આઉટપુટ યુનિટ શું કરે? યુઝરને જે અન્ડરસ્ટેન્ડેબલ ફોર્મેટ છે એની અંદર કન્વર્ટ કરી આપે. બરાબર, તો હવે આપણે પહેલા તો જોશું ઇનપુટ યુનિટ. તમને ઇનપુટ યુનિટ બતાવું. બરાબર, કીબોર્ડ કે જેના થ્રુ તમે શું કરી શકો? ઇનપુટ. ત્યારબાદ માઉસ કે જેના થ્રુ તમે શું કરી શકો? ક્લિક કરી શકો, ઇવેન્ટ ક્લિક કરી શકો. સ્કેન કે જે શું કરે છે? તમે કોઈ ડેટા હોય એને ત્યાં મૂકો છો, બરાબર, તો એને સ્કેન કરી એના પર એ આપી શકે. તો એ વન ટાઈપ ઓફ ઇનપુટ. ડિજિટલાઇઝર મતલબમાં પેડ આવે કે જેના પર પેન થ્રુ તમે લખી શકો છો, તો એના પરથી તમે શું આપી શકો છો? ઇનપુટ. કેમેરા કે જે તમે શું કરી શકો છો? કોઈક ડેટા હોય એને કેપ્ચર કરી શકો છો. ધેન આફ્ટર માયક, જેવી રીતે હું અહીંયા યુઝ કરું છું એ માયક, કે હું અહીંથી બોલું છું અને તમને સંભળાય છે, એને શું કહેવાશે? માયક. બરાબર, કે જે પણ વન ટાઈપ ઓફ શું છે? ઇનપુટ યુનિટ. ધેન આફ્ટર ટ્રેક બોલ કે જે માઉસ જેવું જ આવે, પણ એમાં કેવું હોય? સિમ્પલી એક આ જે હોય આ બોલ, એના થ્રુ બધી વસ્તુ થતી હોય. મતલબ આ માઉસનું પોઈન્ટર ફરે છે આ બોલ થ્રુ ફરે, એના થ્રુ તમે પોઈન્ટરને ક્લિક કરી શકો. પછી ક્લિક માટે અહીંયા આવે. ઓકે, એ વન ટાઈપ ઓફ શું છે? આ બધા ઇનપુટ ડિવાઇસ જોઈ શકો છો. મોનિટર છે, ધેન આફ્ટર કીબોર્ડ છે, બધા અલગ અલગ વસ્તુ આવે જે બી જેની રિક્વાયરમેન્ટ હોય. માઉસ છે, જોયસ્ટિક છે, ટ્રેક બોલ છે, બરાબર, કેમેરા છે. આ બધા ઇનપુટ ડિવાઇસ છે કે જેના થ્રુ તમે શું કરો છો? તમારા ડેટાને ઇનપુટ કરો છો. પછી સીપીયુ યુનિટ. બરાબર, સીપીયુ યુનિટમાં શું આવશે? આ વસ્તુ આપણે જોઈને આટલા પાર્ટ્સ આવે. સીડી, ડીવીડી, ધેન આફ્ટર હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, સાઉન્ડ કાર્ડ, મધરબોર્ડ, વિડીયો કાર્ડ, રેમ, માઇક્રોપ્રોસેસર, ફેન, માઇક્રોપ્રોસેસર, પાવર સપ્લાય. બરાબર, અલગ અલગ રેમ હોય, મધરબોર્ડ હોય, સાઉન્ડ કાર્ડ હોય, વિડીયો કાર્ડ હોય, પછી કેસિંગ હોય, સીડી હોય, ડીવીડી હોય. ધેન આફ્ટર શું હોય? હાર્ડ ડિસ્ક અને ડ્રાઈવ. આ બધી વસ્તુની મદદથી તમે શું કરી શકો? જો અહીંયા એક ઇમેજ આપેલી છે, એમાં હું તમને બતાવું.
ઓકે, આપણું સીપીયુ છે એમાં રેમ આવે કે રેમની મદદથી શું થાય તો કે તમે જે ડેટા હોય એ સ્ટોર થતો હોય, બરાબર, મતલબમાં પ્રોસેસ નહીં થાય. પછી મધરબોર્ડ આવે આખું નીચેનું જે છે ને, પછી ગ્રાફિક્સ કાર્ડ કે જેના થ્રુ શું થાય તો કે આપણે હાઈ ક્લિયરિટીવાળી ઇમેજની બધી વસ્તુ, પીએસયુ મતલબમાં ફેન આવે, પછી હાર્ડ ડ્રાઈવ આવે કે જેમાં ડેટા સ્ટોર થતો હોય, સીપીયુ કુલર કે જે શું કરે કે અંદર જે પ્રોસેસ થતી હોય ત્યારે સીપીયુની અંદર જે પ્રોસેસ થતી હોય ત્યારે બહુ બધી હીટ ને બધું પ્રોવાઈડ થતું હોય તો એનાથી એ કુલ રાખે એમ. જો છે અલગ અલગ બધી વસ્તુ આપેલી હોય, ફીબલ કેબલ ને સાઉન્ડ કાર્ડ ને મોડર્ન ને વિડીયો કાર્ડ ને હીટ સિંક ને હીટ સિંક મેં કીધું ને કે હીટને કમ કરે, પછી હાર્ડ ડ્રાઈવ, પાવર કોડ, ફ્લોપી ડ્રાઈવ, ઝીપ ડ્રાઈવ, એક્સ્ટ્રા કેસ ફેન, સીડી ડ્રાઈવ, રોમ, મધરબોર્ડ, પાવર સપ્લાય, આ બધી વસ્તુ અલગ અલગ આવે. મતલબમાં એ શું છે, વન ટાઈપ ઓફ સીપીયુ યુનિટ કહેવાય. ઓકે, કે એની અંદર બધા સીપીયુની ડિટેલ્સ ને બધી વસ્તુ આપેલી હોય. ઓકે, હવે સીપીયુ યુનિટ્સ આપણે જોઈ લીધા. હવે મારે શું જોવાનું છે, આઉટપુટ યુનિટ. આઉટપુટ યુનિટ બી ઘણા બધા છે. વેબકેમ કે જેમાંથી શું થઈ શકે છે, જેવી રીતે અત્યારે તમે જુઓ છો એ રીતે વેબકેમ આવે કે જ્યાંથી તમે તમારું વ્યૂ કેપ્ચર કરી શકો છો, મતલબ આઉટપુટ આપી શકો છો. એને શું કહેવાય છે, વેબકેમ. સ્પીકર કે જેમાં તમે સિસ્ટમની અંદર જે ચાલી રહ્યું છે એને તમે સાંભળી શકો છો. માઇક્રોફોન કે જેના થ્રુ હું જે બોલું છું અથવા તો તમે જે બોલો છો એ મને સંભળાય છે, બરાબર. હું જે બોલું છું એ શેના થ્રુ જાય છે તો કે માઇક થ્રુ તમારા સુધી પહોંચે છે, પણ તમે જે બોલો છો એ માઇક્રોફોન થ્રુ મારા પાસે પહોંચે છે, બરાબર. પછી આવે છે પ્રિન્ટર કે જેમાંથી શું થાય છે, પ્રિન્ટ થઈને ડેટા આવે છે, બરાબર. પછી આવે હેડફોન કે જેમાં તમે સોંગ પણ સાંભળી શકો છો, બરાબર. પછી આવે મોનિટર કે જેમાં તમે ડિસ્પ્લે કરી શકો છો. ઓકે, શું શું આપેલું છે તો કે પ્લોટર, પ્રોજેક્ટર કે પ્રોજેક્ટરમાં કેવું હોય કે આમાંથી પિન કનેક્ટ કરી પ્રોજેક્ટરમાં લગાવે ત્યાંથી તમે ડેટા સાંભળી શકો. ઓકે, ડેસ્કટોપ પ્રિન્ટર, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, ધેન આફ્ટર સ્કેનર, ડિજિટલ કેમેરા અને ફાઇલ રેકોર્ડર. કેમેરામાંથી શું થાય છે, ડેટા બહાર પણ આવે છે અને કેપ્ચર પણ થાય છે, તો એ બંને આવશે, ઇનપુટ અને આઉટપુટ બંને યુનિટમાં, બરાબર. ફરી આપણે એક વખત જોઈએ શું આપેલું છે. કીબોર્ડ, ઓપ્ટિકલ પેન, જોયસ્ટિક, સ્કેનર, બારકોડ રીડર, આ બધું શું છે તો કે ખાલી ને ખાલી ઇનપુટ યુનિટ છે. ધેન આફ્ટર સ્ક્રીન, મતલબ આપણે જે સ્ક્રીન છે, ઇન્જેક્ટ પ્રિન્ટર, ધેન આફ્ટર સ્પીકર, પ્લોટર, લેસર પ્રિન્ટર, હેડસેટ અને હેડફોન, આ બધા ઓનલી ઇનપુટ યુનિટ. પણ બંનેની અંદર આવે એવા કેવા છે, ડિજિટલ કેમેરા, જે કેમેરામાંથી આપણે કેપ્ચર થાય છે તો ઇનપુટ યુનિટ પણ થાય અને એમાંથી આપણે જોઈ શકીએ છીએ તો એ આઉટપુટ યુનિટમાં પણ આવે. પેનડ્રાઈવ કે જેમાં તમે ડેટા એડ પણ કરી શકો છો અને જોઈ પણ શકો છો, બરાબર. તો એ બી આઉટપુટ ઇનપુટ યુનિટમાં આવશે. ટચ સ્ક્રીન, એમાંથી ડેટાને તમે ક્લિક કરી શકો છો અને જોઈ શકો છો તો એ આવશે. વેબ કેમેરા કે અહીંયાથી હું કેપ્ચર કરું છું એમાંથી તમે કેપ્ચર થયેલું જોઈ શકો છો તો એ પણ શેમાં આવશે, ઇનપુટ આઉટપુટ મિક્સ યુનિટમાં, બરાબર. પછી મોડર્ન, પછી ફેક્સ, પછી સીડી તમે એડ કરી શકો છો અને સીડીમાં તમે ડેટાને ચેક પણ કરી શકો છો. તો આ બધી વસ્તુ ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાં આવશે. હવે ધેન આફ્ટર ફરી એક વખત આપણે રિપીટ કરી લઈએ તો શું શું જોયું આપણે તો કે ટોટલ 5 ટાઈપ્સની જનરેશન આપણે જોઈ હતી, બરાબર. ફર્સ્ટ જનરેશનનો ટાઈમ પીરિયડ 1946 to 1959 વેક્યુમ બેઝ હતી, વેક્યુમ ટ્યુબ બેઝ. સેકન્ડ જનરેશનમાં 1959 to 1965 ટ્રાન્ઝિસ્ટર બેઝ. થર્ડ જનરેશનમાં 1965 to 71 સર્કિટ બેઝ. ફોર્થ જનરેશનમાં 1971 to 80 VLSI માઇક્રોપ્રોસેસર ચિપ. ફિફ્થ જનરેશનમાં ULSI માઇક્રોપ્રોસેસર ચિપ. ઓકે, પછી બધાના એક્ઝામ્પલ, મતલબમાં એના એક્ઝામ્પલ પણ જોઈએ આપણે. ધેન આફ્ટર આપણે શું જોયું તો કે ટાઈપ્સ જોયા
કે કોમ્પ્યુટરના કયા કયા ટાઈપ્સ છે. એમાં ફર્સ્ટ જોયું તો પીસી કે જે પર્સનલ યુઝ માટે થાય, વર્ક સ્ટેશન કે જ્યાં લેન એરિયા હોય ત્યાં વર્ક સ્ટેશન આવશે, મિની કોમ્પ્યુટર કે જેમાં શું આવશે, મિની કોમ્પ્યુટર ક્યાં યુઝ થશે તો કે 250થી વધારે યુઝરને એક કેબલ સાથે કનેક્ટ કરવા હોય ત્યાં મિની કોમ્પ્યુટર, મેઇન ફ્રેમ અને સુપર કોમ્પ્યુટર જ્યાં મોટી કંપની અથવા તો એવું હોય ત્યાં યુઝ કરવામાં આવે છે. જ્યારે સુપર કોમ્પ્યુટર તો એક્ઝેક્ટલી ક્યાં યુઝ કરવામાં આવે છે તો કે સાયન્ટિફિક ફોરકાસ્ટિંગ આ બધી વસ્તુની અંદર યુઝ થાય છે. તેના આફ્ટર આપણે કોમ્પોનન્ટ્સ જોયા, ઇનપુટ, આઉટપુટ, મેમરી યુનિટ, કંટ્રોલ યુનિટ, મતલબમાં મેઇન ત્રણ છે, ઇનપુટ, સીપીયુ અને આઉટપુટ. ઇનપુટમાં શું શું આવશે તો કે આપણે ઘણા બધા જોયા ઇનપુટ ડિવાઇસ, જોયસ્ટિક, કેબલ એ બધી વસ્તુ. ધેન આફ્ટર આઉટપુટ મતલબ આપણે જે સાંભળી શકીએ એ છે એને આઉટપુટ ડિવાઇસ કહેવાય. અને સીપીયુ કે એની અંદર પ્રોસેસિંગ થતી હોય એને શું કહેવાશે, સીપીયુ. બરાબર, લેક્ચર કમ્પ્લીટ કરીએ.